નમસ્કાર. આ વિડીયો બનાવવા પાછળ અને સોશિયલ મીડિયામાં શેર કરવા પાછળ બસ એક જ મેસેજ છે કે આ વિડીયોના અનુભવથી ભવિષ્યમાં તમે જો જોલી ઓટોમાંથી કોઈ 2 વ્હીલર પરચેસ કરવાની વાત કરતા હોય તો એકવાર આ વિડીયો જોઈ લેજો. અને અત્યારે ગૂગલ રિવ્યૂ બધા ચેક કરતા હોય તો એકવાર એ ચેક કરી લેવાનું. પછી આગળ તમારે જે કાર્યવાહી કરવી હોય, વ્હીકલ લેવું હોય તો એ લેવાનું, જ્યાં તમને પસંદગી લાગે ત્યાં. પણ એક વખત સોશિયલ મીડિયાથી ચેક કરી લેવાનું તો તમને રિવ્યૂ ખબર પડે. મેં ચેક ના કર્યું એ મારી ભૂલ હતી, પણ અનુભવ બી સારો રહ્યો અહીંયા આગળ કે ઈમાનદારી માણસે આવું બધું સાંભળવામાં સારું લાગે, પણ જ્યારે એને રૂબરૂ ફેસ કરવાનો આવે ત્યારે ખબર પડે કે એવું તો માર્કેટમાં જોવાય નથી મળતું. 2-5 રૂપિયાની મદદ કરવી એ આપણા માટે એવું લાગે કે ના યાર ખરેખર મદદ તો કરી, પણ આપણી જોડે જ્યારે કોઈ આવી રીતે બૂચ મારી જાય 10,000 રૂપિયાનું, પાછી ભૂલ એક્સેપ્ટ ના કરે એની વાત છે. તો 1,000 રૂપિયા ટોકન ભર્યું, બેંકની પ્રોસેસ પતી, પછી 29,000 ભરવાનું હતું. જ્યારે અહીંયા આગળ એમને 30,000નું બંડલ ઓલરેડી મળે છે તો એ 1,000 રૂપિયા પાછા નથી આપતા. સામેવાળું જે માણસ છે એને તો એવું હશે કે આ 20,000નું હશે, તે બીજા 9 આપે છે, પણ એમને 29,000 લેવાના હતા. 30,000નું ડિપોઝિટ હતું, 1,000 ટોકનના હતા, પછી એમને 29 આપવાના એટલે 30,000નું ડિપોઝિટ થાય. પણ 30,000ના બંડલમાંથી જ્યારે આ મેડમ પૈસા કાઉન્ટ કરે છે તો એ 500ની 40 નોટ આવે ત્યાં સ્ટોપ થઈ જાય છે, પછી વાતે ચડી જાય છે. પછી પાછળથી એ 20 નોટો કાઉન્ટ કરે છે. ધેટ મીન્સ કે 30,000નું બંડલ હતું તો 29,000માં એમને 1,000 રૂપિયા પાછા આપવાના હોય તો એ તો આપતા નથી. પણ સામેવાળા વ્યક્તિને એવું છે કે આ 20,000નું બંડલ છે તો એ એમના સહજ સ્વભાવ એવું કહે છે કે આ 20,000 થઈ ગયા તો આ બીજા 9,000. માણસ છે, ભૂલ થાય. જેમ અહીંયા આગળ પૈસા આપવાની થઈ તો પૈસા લેવાની પણ ભૂલ છે. પણ જે કેશ કાઉન્ટર ઉપર કામ કરે છે ત્યાં એક તો પૈસા ગણવાનું મશીન તો છે નહીં, એટલે એ ફ્રોડ ગણો કે સ્કેમ ગણો એ લોકો કરવા બેઠા હશે એવું હું માનું છું. અને જે મારી જોડે થયું એટલે હું એવું કહું છું. પૈસા ગણે છે તો એક નહીં 2-3 વખત ગણે છે, પણ સામેથી કહેતા નથી કે પૈસા વધારે છે, ભૂલ એક્સેપ્ટ કરતા નથી. પ્લસ એ હેલ્મેટ આપે છે તો એની કોઈ સાઇઝ ફિક્સ નથી. માથામાં આવું તો જોઈએ ને હેલ્મેટ, એ બી નથી. જ્યારે આવું ખબર પડે છે કે આવું અમારી જોડે 10,000 રૂપિયા વધારે અમારાથી અપાઈ ગયા છે, આપવાવાળાની તો ભૂલ હતી કે જેને ગણ્યા નહીં, પણ સામે જે પૈસા લેવા બેઠું છે તો એને તો ઈમાનદારી રાખવી પડે કે રોજી છે એ ત્યાં આગળ જે એમનું કેશ કાઉન્ટર છે. જ્યારે અમે કીધું કે તમારે અહીંયા પૈસા ગણવાનું મશીન નથી તો એ વ્યક્તિ એવું કહે છે કે અમારે 45 વર્ષથી અમારો ધંધો ચાલે છે, અમારે મશીનની કોઈ જરૂર છે નહીં, એટલે અમે આવી રીતે જ કામ કરીએ છીએ. ઓનલાઈન અમે લેતા નથી, અમે રોકડા લઈએ છીએ. આ તો CCTV ફૂટેજ સારા દેખાય એવા મળ્યા તો અમે આ બેન જે અહીંયા આગળ મિસ્ટેક કરી અમે પકડી શક્યા કે આવી રીતે થયું. આ CCTV ફૂટેજ ના હોત અને છે તો એ બેન જે રીતે પૈસા ગણવાની એમની જે પોતાની સ્ટાઇલ છે એ સ્ટાઇલથી એ નીચે ગણે છે. હવે ક્યાંક એ ગણતા ગણતા 4-5 નોટ નીચે નાખી દીધી, પછી એ સવાલ કરે કે આમાં પૈસા ઓછા છે 2,000-2,500, તો એનો જવાબદાર કોણ? એટલે આવા ભોળા માણસોને આ લોકો ભોળવી દે છે. એટલે આવી જગ્યાએ જતાં પહેલાં 2-4 જણા જે ભણેલા હોય ને એને લઈ જવાના, અને ખાતરી ના થાય ને ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુની ડીલ નહીં કરવાની, આવું મારું માનવું છે. કારણ કે આ ભાઈ અને આ બેન ખબર નહીં અંદર શું મળેલા છે. કે બેનનું નામ ખબર છે, રશ્મિ સોની કરીને કંઈક છે, ભાઈનું નામ આઈડિયા નથી, પણ એ ભૂલ એક્સેપ્ટ કરતા જ નથી. હવે આ પૈસા જે કાઉન્ટ કરે છે એ ધીરે ધીરે તમે ગણો તો તમને ખબર પડશે કે એ એમ કહે છે 20,000નું બંડલ હોય તો 500ની કેટલી નોટ હોય એ પણ એમને ખબર નથી, અને કેશ કાઉન્ટર ઉપર બેઠા છે. હવે આ વ્યક્તિની એટલી તો પોસ્ટ છે કે જે કેશ કાઉન્ટર ઉપર બેસીને બાજુમાં એમના જે સાહેબ બેઠા છે તો એ કેશ લઈ શકે છે. પણ જ્યારે અમે અઠવાડિયા પછી અમે જ્યારે CCTV ફૂટેજ માટે ગયા તો એ 6 કલાક બેસાડી રાખે છે. 10 મિનિટના CCTV ફૂટેજ આપવા માટે 6 કલાક બેસાડી રાખે છે.
અને બીજી વસ્તુ કે ત્યાં કસ્ટમર જોડે કઈ રીતે વાત કરવી એમનું જરાય સેન્સ નથી. એમની વાત કરવાની કોઈ સભ્યતા જેવું જ નથી. નાનું મોટું કોણ છે, કઈ રીતે કોની જોડે કેવી રીતે વાત કરાય, એઝ અ કસ્ટમર છે તો કઈ રીતે ડીલ થાય, એ એમને હજુ શીખવું પડશે કે આ રીતે વાત ના કરાય. કારણ કે જ્યારે ફોનમાં અમારે વાત કરી ત્યારે કીધું તો કે મેં થોડી કીધું તું તમને કે મારા ત્યાંથી તમે લો. હવે આ એવી વાત થઈ કે તમે શોરૂમ લઈને બેઠા તો શેના માટે બેઠા છો? હવે તમારે બિઝનેસ કરવો જ નથી તો પછી શોરૂમ જ બંધ કરી દો. શોરૂમ શું કરવા ખોલ્યો છે જો તમે આવી રીતે કસ્ટમરને આવી સર્વિસ આપતા હોય તો? ભૂલ છે તો ભૂલ એક્સેપ્ટ કરતા નથી. પૈસા ગણે છે, ખબર છે વધારે છે, તો સામેથી માણસે એમની છે નહીં કે સામેથી કહીએ. પ્લસ બીજા 9,000 આપે છે એ બી લઈ લે છે. અઠવાડિયા પછી જ્યારે કોઈ પાછું જાય છે આવી રીતે રિક્વેસ્ટ કરે છે પ્રેમથી, તો પણ એમનો ભાવ એવો માણસે જેવો છે જ નહીં. એમનો સ્વભાવ જ ખબર નહીં કઈ રીતે છે. એટલે આવી જગ્યાએ જતાં પહેલાં વિચાર કરજો. કારણ કે જોલી ઓટોનો એક્સપિરિયન્સ બહુ જ ખરાબ રહ્યો. મેં તો મારા કોન્ટેક્ટમાં જે બધાના હતા એ બધાનો બી અનુભવ એવો જ છે. એ લોકો કહે છે કે આજ પછી ભવિષ્યમાં 2-5 રૂપિયા વધારે જાય ત્યાંથી લઈ લેવાનું, પણ જોલી ઓટોમાંથી નહીં લેવાનું. કારણ કે આ અનુભવ અતિશય ખરાબ છે. અને આ બેનની વાત કરવાની સભ્યતા તો 0 લેવલે. નાનું મોટું કોઈને કોઈ જોવાનું નહીં. હાવ કહેવાય ને આમ થર્ડ ક્લાસ સ્વભાવ કે ને એ રીતે ઊંચા અવાજે ફોનમાં બોલે, રૂબરૂમાં પણ બોલે એટલે સામેવાળાના દબડા આવે. એટલે કે તમે નોકરી કરો છો તો સામે કોઈ માણસ તમારા ત્યાં વસ્તુ લેવા આવે છે તો એ પણ નોકરી કરતું હોય, એ કમાતું હોય, એને જરૂરિયાત હોય ત્યારે જ તમારા ત્યાં આવતું હોય. પણ તમે જ આવી રીતે વ્યવહાર કરશો તો કોણ તમારા ત્યાં આવશે? કસ્ટમર છે તો તમારું ઘર ચાલે છે. બધાને પૈસાની પડી હોય, બધાએ જોબ કરતા હોય, બધાના મહેનતના જ પૈસા હોય. પણ એ આ બેનને એટલો ખ્યાલ જરાય છે નહીં. આજ દિન સુધી હજુ સુધી એ એક્સેપ્ટ નથી કરતા કે આ મારી ભૂલ છે. કારણ કે એમને ખબર જ છે કે આજે અમારા આવી રીતે પૈસાનું થયું તેમને એમ કે આ એક હતું, પણ એમની જે વિચારેલું છે કે અમારે આ રીતે જ કરવાનું છે, આજ નહીં તો કાલ, અમે નહીં તો કોઈ બીજા ગ્રાહક આવશે એને આવી રીતે કરશે. પણ એમને મજા આવે છે આવું કરવાની, એવું લાગે છે. પૈસા ગણવાની નીચે ગણે છે, સામે નથી ગણતા. મશીન તો છે નહીં. બેંકની અંદર બી આપણે જઈએ તો હાથથી પૈસા ગણાય અને મશીનમાં ગણાય. હવે આ લોકો તો કંઈક એના કરતાં અલગ લેવલના જ માણસો છે. એ પોતાની મનમાની ચાલે છે અહીંયા આગળ. એટલે થોડું ધ્યાન રાખવાનું કે આજે જે મારી જોડે થયું છે એવું કોઈના જોડે ના થાય. આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને કોઈ આવી ખોટી જગ્યાએ જતા પહેલાં વિચાર કરે કે ના આ વસ્તુ બહુ ખોટી થઈ છે. એ થોડું સાવચેત રહેવાનું. બાકી કોઈ આશય છે નહીં. આ વિડીયો મૂકવા પાછળ એક જ આશય હતો કે માણસની માણસાઈ આપણે વિચારીએ કે કોઈ એવું કરે નહીં. આ તો સીસીટીવી ફૂટેજ હતા એટલે ખબર પડી. આ સીસીટીવી ફૂટેજ ના હોત તો કોણ માનવાનું હતું? એટલે મહેનતના પૈસા તો સામેવાળાના જવાના જ હતા. એટલે શાકવાળા જો 20 રૂપિયાનું હોય તો એ ઓનલાઈન લઈએ, પણ અહીંયા આગળ 500નું આવી રીતે એક્ટિવાનો ભાવ અત્યારે 90,000 1 લાખની એવી કિંમત હોય. હવે ત્યાં આગળ 500 2000ની નોટો હોય. હવે ગણવા માટે મશીન નથી. આ વાત માનવા જ નહીં આવતી કે મશીન ના હોય. શોરૂમ લઈને બેઠા છે અને મશીન નથી. એટલે જે વસ્તુની જરૂર પડે એ વસ્તુ તો હોવી જોઈએ પણ નથી. એટલે થોડું ધ્યાન રાખવાનું. અને બને ત્યાં સુધી આ વિડીયોને એટલો શેર કરો કે કોઈને મદદ થાય કે આગળ જતાં કોઈની જોડે આવું થતાં પહેલાં એ માણસ બી વિચારે કે એલર્ટ થઈ જાય કે આવું કોકનું બનેલું હતું તો આપણે ધ્યાન રાખીએ કે આવું કોઈની જોડે થાય નહીં. એના માટે હતું. આ વિડીયોમાં જોયું હોય તો તમને જોવા મળશે એક નહીં 3 વખત એ રશ્મિબેન છે એ પૈસા કાઉન્ટ કરે છે. તો એમને એટલું ખબર નથી પડતી કે 29,000 જ લેવાના છે તો આ પૈસા વધારે છે. એટલે પૈસાની એવી તો કેવી લાલચ કે સામેથી આ મોઢામાંથી બોલી નથી શકતા કે આ પૈસા વધારે છે કે પહેલી વખત તમે 30,000 આવ્યા એમાંથી જ કામ પતી ગયું. એટલે આટલા વિડીયોમાં તમને માણસની સાચી ઓળખાણ ખબર પડી જાય. એટલે આ વિડીયોથી એક વસ્તુ તો સાબિત થઈ કે જોયું હોય ને એ અનુભવ કહેવાય. અને આપણી સાથે થયું છે એ અહીંયા આની અંદર દેખાય છે. અને સ્વભાવની વાત તો ખરેખર બોલવાનું કોઈ કહેવાય ને કોઈ લેવલ જ નહીં.
એટલો ઉદ્ધતતાથી વાત કરે, એટલા ઊંચા અવાજે વાત કરે, કોઈ ઢીલું પોચવું હોય ને તો એ તો ગભરાઈ જ જાય. અને એમાંય કોઈ સિનિયર સિટીઝન ગયું હોય ને તો હેરાન જ થઈ જાય, એવી રીતે વાત કરે. એટલે આ રીતે વાત ના કરવી જોઈએ એઝ અ કસ્ટમર. બીજી વસ્તુ, જ્યારે એક્ટિવા લેવાનું થયું ત્યારે કોઈ એવી ફોર્માલિટી નહીં કે એક્ટિવાની ચાવીમાં સપોઝ કે આપણે કિચન આપીએ, આવી રીતે ત્યાં કોઈ કારીગર હશે એવી રીતે એ છોકરાઓ જે હેલ્પર કહેવાય એ લોકોને આપી દીધું અને એ છોકરાઓએ એક્ટિવાનું સર્વિસ કરીને કમ્પ્લીટ કરીને આપી દીધું. નહીંતર આમ નવું કોઈ વ્હીકલ લેવાય તો કેટલું એક્સાઇટમેન્ટ હોય. આમ કોઈ સામેથી આમ એવું ના કે ના યાર કે અમારા ત્યાંના શોરૂમમાંથી આવી રીતે કોઈ વ્હીકલ પરચેસ કરીને જાય છે, તો આમ કંઈક લાગવું જોઈએ કે ના અમારા ત્યાંથી આજે કોઈક જાય છે. કોઈ જેવું વેલકમ જેવું કંઈ જ નહીં, કોઈ ફોર્માલિટી નહીં. એટલે અહીંયા કોઈ કસ્ટમરની વેલ્યુ કંઈ છે જ નહીં, બધા મનના માલિક છે. એટલે આ વિડીયો ઉપરથી બી તમારે સમજી જવાનું. બને એટલો વિડીયોને શેર કરો, કોઈને ક્યાંક મદદરૂપ થાય. સાવચેત રહેવાનું, સતર્ક રહેવાનું. ડિજિટલના જમાનામાં તો ફ્રોડ થાય છે, પણ ક્યાંક આવી રીતે બી મન ભૂલવાઈને બી આવી રીતે ક્યાંક ભોળા મનથી થઈ જતું હોય. એટલે થોડું સતર્ક રહેવાનું, સાચવવાનું. આ વિડીયો જુઓ, એક નહીં તો 2 વાર જુઓ, તમને આઈડિયા આવી જશે કે આની અંદર આખી વાર્તા શું છે. બને એટલો શેર કરો. જેટલું શેર કરશો એ કોકની મદદ થતી હશે એ આશયથી શેર કરવાનો છે. બીજું તો કંઈ છે નહીં આની અંદર. પણ બસ માણસાઈ નથી એટલી આ વિડીયો પરથી મને ખબર પડે કે માણસની અંદર માણસાઈ નથી. જે આપણે કહીએ કે માણસાઈ હોય, કરુણા હોય, દયા હોય, એવું અહીંયા આ વિડીયોમાં ક્યાંય મને જોવા નથી મળ્યું. માણસથી ભૂલ હોય, ભૂલ થાય, ભૂલ પાત્ર હોય, પણ ભૂલ એવી હોય કે તે માફ કરી શકાય. પણ આ ભૂલ ના કહેવાય, આ તો ફ્રોડ કર્યો છે, સ્કેમ જ કહેવાય. મોટામાં મોટું સ્કેમ કહો, ફ્રોડ કહો, ગમે તે, પણ માણસાઈને 3 વખત પૈસા ગણાય તો પણ ખબર નથી પડતી. તો કેશ કાઉન્ટર ઉપર રાખવાવાળા કેવા હશે કે એમને કેશ કાઉન્ટર આપ્યું છે, જે કેશ ગણી શકે પણ એની ઉપર કેમેરાનું જે કહેવાય ને એનું હેન્ડલ નથી. એ કે સાહેબ વગર અમે કેમેરા ના આપી શકીએ. એટલે કેમેરાનું જે હેન્ડલ કરે એ મોટું ગણાય કે એઝ અ કેશ કાઉન્ટર જે કામ કરતું એ મોટું ગણાય, કંઈ ખબર જ નથી પડતી. જોજો આગળ.